તારીખ ઉપર તારીખ અત્યારે ચૈતર વસાવાને આપવામાં આવી રહી છે। પહેલા 22 તારીખ, પછી મિત્રો વાત કીધો 5 તારીખ, પછી 13 તારીખ અને હવે મિત્રો જે તારીખ આપવામાં આવી છે ને, જી આ મિત્રો વાત કીધો ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે, સૌથી મોટો નિર્ણય લીધો છે। તારીખ 28 ના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ફરી વખત કરવામાં આવશે। શું મિત્રો વાત કીધો ચૈતર વસાવા છે જેલની અંદર જ હવે મિત્રો આવનારા ટાઈમની અંદર 2 મહિના કાઢશે। ચૈતર વસાવા કરીબ મિત્રો વાત કીધો ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે ને તેને જામીન નથી મળી રહ્યા। ફરી વખત એક તારીખ આપી દેવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે મિત્રો ફરી વખત એક તારીખ આપી છે। તો હવે મિત્રો શું આગળ માહિતી મળી રહી છે, ઉભા રહ્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો વાયરલ થતા હોય છે તમારા સમક્ષ લાવી શકું। ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે મિત્રો આજે ફરી વખત એક નવી તારીખ આપી છે અને ચૈતર વસાવા હજી રહે છે જેલની અંદર બંધ। ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ખૂબ જ નિરાશ થયા છે, કારણ કે ચૈતર વસાવા છે કરીબ ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે। એને એક આશા હતી કે આજે જેલમાંથી બહાર આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી વખત જેલવાસ લંબાયો છે અને હવે ચૈતર વસાવા રહે છે જેલની અંદર બંધ। જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે। હવે આદિવાસી સમાજના લોકો આવનારા ટાઈમની અંદર શું કરશે, શું મિત્રો આંદોલન કરશે, ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને ન્યાય નથી મળતો। હવે શું મિત્રો આદિવાસી સમાજના લોકો સૌથી મોટું આંદોલન કરશે, જે પણ થાય જોઈએ જોવું થવું છે। ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।